વર્તુળ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો એમસીક્યુ પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, એનો મતલબ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર. પી બિંદુ આગળ દોરેલા સ્પર્શક PQ, પી બિંદુ આગળ દોરેલા સ્પર્શક PQ, આ સ્પર્શક PQ એ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને Qમાં છેદે. OQ અહીં ઓમાંથી પસાર થતી રેખાને Qમાં છેદે. OQ બરાબર 12, તો PQ ની લંબાઈ શોધો, એટલે કે સ્પર્શકની લંબાઈ શોધો. અત્યારે પ્રમેય 10.1 મુજબ ત્રિજ્યા હંમેશા સ્પર્શકને કેવી હોય? લંબ હોય. ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય, એના માટે પાયથાગોરસનો નિયમ લાગે. પાયથાગોરસમાં OQ² બરાબર OP² પ્લસ PQ². કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આ બાજુ 12નો વર્ગ OP એટલે ત્રિજ્યા, 5નો વર્ગ પ્લસ PQ². 12નો વર્ગ થાય 144, 5નો વર્ગ 25 અને આ બાજુ PQ². 25 ઓલી બાજુ જાય 119 વધે, આ બાજુ PQ² વર્ગ બરાબરની ઓલી બાજુ જાય, એટલે કે PQ બરાબર વર્ગમૂળમાં 119. પહેલો ઓપ્શન